સુરેન્દ્રનગરના જેપર ગામમાં મતદાન ચાલી રહ્યું છે અને મતદાન મથક નંબર 4 અને 5માં અત્યાર સુધીમાં 30% જેટલું મતદાન નોંધાયું. ગઈકાલે ઈવીએમમાં ટેકનિકલ ખામી ઉભી થતા મતદાન પ્રક્રિયા ખોરવાઈ હતી. ચૂંટણી અધિકારીને રજૂઆત કરતા ફરી મતદાનની મંજૂરી અપાઈ. તો જેપર ગામની નવી પ્રાથમિક શાળાના મતદાન કેન્દ્રમાં મતદાન પ્રક્રિયા અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં ચાલુ છે. મારું નામ ડાભી અશ્વિનભાઈ રસિકભાઈ, જેપર ગ્રામ પંચાયત સરપંચ. કાલ ઈવીએમ મશીનમાં ટેકનિકલ મશીનની ખામીને કારણે 10:30 મતદાન આપણું રોકાયેલ હતું અને આજે તારીખ 27/4/2026 ના રોજ આજે આપણું જેપર ગ્રામ પંચાયતનું મતદાન સારામાં સારું થાય છે અને બધું કમ્પ્લીટ હાલે છે અને બધો સ્ટાફ પૂરતો છે. સાહેબોનું શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે. મત દઈ દીધો? દઈ દીધો. કાલ મતદાન હતું ને? એ કાલ હતું, કાલ ખ્યાલ ગયું. આજ આવ્યા? આજ આવ્યા. કાલ આવ્યા તા ખરા? હા, કાલ આવ્યા હતા. આટો થયો? આટો થયો ને તારે. કાલ હતું ને તમારા ગામમાં? હતું તો મશીન બગડ્યું એટલે ફરી વાર આવ્યા. આટો થયો તો? આટો થયો ઘણો. શું કરવું? ગઈકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાનું મતદાન યોજાયું હતું. તેને લઈને ક્યાંક ને ક્યાંક ચુડા તાલુકાના જેપર ગામે ઈવીએમમાં ખામી સર્જાતા મતદાન અટકાવવામાં આવ્યું હતું. તેને લઈને તંત્ર દ્વારા આજે બીજા દિવસે પુનઃ મતદાન જેપર ગામે શરૂ કરી દેવામાં આવ્યું. વહેલી સવારથી શરૂ કરી દેવામાં આવ્યું છે. ક્યાંક ને ક્યાંક 4 અને 5ના બૂથમાં મતદાન વહેલી સવારથી શરૂ છે અને ક્યાંક ને ક્યાંક ગરમીના કારણે ધીમી ગતિએ મતદાન ચાલતું હોય તેવું લાગી રહ્યું છે. સચિન પીઠવા, વીટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર, જેપર.